હેલો ગાઈઝ, મારા ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવ્યો છું હસીના ઠહાકે અને ચુટકુલે। તમને ગુજરાતી ચુટકુલે સંભળાવીશ અને હસો અને મનોરંજન પતિએ પ્રભુને સવાલ પૂછ્યો કે પ્રભુ, જો પડોશનનું નામ સોનું હોય તો એને ધનતેરસના દિવસે લાવી શકાય? પણ પ્રભુએ જવાબ આપ્યો કે આ બે ઝડપ લાવી શકાય, પણ જો એના પછી કાળી ચૌદશ આવે છે તે દિવસે કકડાટ કાઢવાની લાલાને કહે, મેં મારી પત્નીને 12મું પાસ કરાવ્યું, તે પછી BA કરાવ્યું, તે પછી MA કરાવ્યું, કે હવે શું કરું? તો લાલાએ જવાબ આપ્યો, તું તો બાપથી પણ અધિક છે। એક કામ કર, હવે સારો છોકરો ગોતીને તેના લગ્ન કરાવી દે। પાણીપુરી મળે, ભેરપુરી મળે, ખીરપુરી મળે, પૂરી મળે, છોલેપુરી મળે, પણ મોબાઈલના કારણે ઊંઘ પૂરી ના મળે। ભાઈ જાનુ, હું આખો દિવસ તારી રાહ જોતો રહ્યો, પણ હું ભૂલી ગયો હતો કે ઢાંકણ તો રાત્રે નીકળે। ખેતરમાં લોટો લઈને 2 વાર ગેસ છોડ્યો, ત્યાં ભૂંડ અને તેનું બચ્ચું સાંભળીને બેઠા હતા। ત્યાં ભૂંડનું બચ્ચું બોલ્યું, માં, મને બહુ ભૂખ લાગી છે। ત્યારે ભૂંડે જવાબ આપ્યો, બેટા શાંતિ રાખ, હવે એક સીટી વાગવા દે। એક છોકરી છોકરાને કહે, આજે મારા પપ્પાએ મને મોબાઈલ લઈ આપ્યો। તો છોકરાએ પૂછ્યું, કયો ફોન લઈ આપ્યો? તો છોકરી બોલી, લાવારીસ। रुको जरा। તો છોકરાએ જવાબ આપ્યો, અરે ડોબી, લાવારીસ નહીં, એ લાવારીસ છે। નેતાજીએ ભાષણમાં કીધું, આપણે તો સિંહના દીકરા છીએ। ત્યાં જંગલમાં સિંહ પોતાની સિંહણને સમજાવીને થાકી ગયો, અરે ડાર્લિંગ, એ ખોટું બોલે છે। એક વહુ તેની સાસુ પાસે કે સાસુ 500 રૂપિયા આપો ને, મારે વાળ સીધા કરાવવા છે। ત્યાં તેની સાસુએ જવાબ આપ્યા, 500 ને 1000 લઈ જા, પણ તારી જીભ પણ સીધી કરાવજે। કાલે અંબાજી જવા માટે એક મહેસાણાથી બેઠો બસમાં, ત્યાં એક કાકા અંદર ચડ્યા। તે બસમાં આટા ફેરા કરવા માંડ્યા। તો મેં કાકાને કીધું, કાકા, આટલી બધી જગ્યા છે તો ક્યાંક બેસી જાઓ। તો કાકાએ જવાબ આપ્યો, બેઠો રહીને સાનો માનો, મારે ચાલતા જવાની માનતા છે। ઓકે ગાઈઝ, આજે મારો મિની બ્લોગ અહીંયા જ ખતમ કરું છું। મારા બીજા આવા કોમેડી વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। ઓકે, બાય।